हो
બલિરાજાને દ્વાર બાવા ચોથા યુગમાં પાઠ માંડ્યો બલિરાજાને દ્વાર બાર રેખા રોડી સીધ્યા જોને મારા બલિરાજ રાય હો માટી કેરો પાટ હરીને માટી કેરા ઠાઠ માટી કેરો પાટ હરીને માટી કેરા ઠાઠ માટીના સિંહાસન બેઠા ન કળંગી રાય ભાવનાબેન ઠાકોર આપણા વચ્ચે ઉપસ્થિત છે. ભાવનાબેનને જોરદાર તાળીઓથી વધાવો. અને બધા જ અમારા મિત્રો છે કમલા ઉપર સંગત આપે છે. કિશનભાઈ, ધર્મેશભાઈ, બેન્જો ઉપર રોહિતભાઈ અને મંજીરામ અમારે વિનાભાઈ, હરિરામભાઈ, બધાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો બાપ. હા એ મારા બાપ થોડી તાળી પાડતા રહેજો. મને કાર્ડ છે થોડો સાલમાંથી બહાર કાર્ડ કાઢી પડકારો કરજો. અને સરસ મજાનું જય ગિરનારી સાઉન્ડ પહેલા ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે એવું સરસ મજાનું સાઉન્ડ છે. એક વખત વધાવો જોરદાર તાળીઓથી. ગિરનારી જય ગિરનારી. થોડુંક આમ વ્યવસ્થિત સેટલ મજા આવે, આનંદ કરીએ. એવી ભગવતીના ખોડે રામદેવજી મહારાજના ખોડે જ્યારે ભેગા થયા છે ત્યારે મને યાદ આવે છે આપણી ગૌરવવંતી ગુજરાતની ધરતી છે કેવી. સાંભળતું શું કહે છે? તો કાળના દૂતને થાય આધીન નહીં અન ફાકડા યાગને જાય ફાકી ઈ માનને મર્દમો કદી મૂકે નહીં આ પગ જાત કરે ઈ વાત બાકી અનોલતા નહીં કદી થઈ બે બાકડા. પછી વિવેક આવે છે જેના હાલવામાં વિવેક દેખાય, જેના બોલવામાં વિવેક દેખાતો હોય એ કોઈની નમ્રતાની નેપ ન છૂટે. ત્યારે આમાં કવિ લખે છે, સાંભળજો શું કહે છે? તો કાળના દૂતને થાય આધીન નહીં અન ફાકડા યાગને જાય ફાકી ઈ માનને મર્તબો કદી મૂકે નહીં આ પગ જાતું કરે ઈ વાત પાકી. પદ માટે સોમાન માટે જેને ફોડિયા ખાલી કરી દીધા છે અને જે ધરતીમાં એક માણાના મળકે ભજન થયું છે એ મારી તમારી પરંપરા જ ધરતી છે. અને ત્યારે મને યાદ આવે, સાંભળજો શું કહે છે? તો કાળના દૂતને થાય આધીન નહીં અન ફાકડા યાગને જાય ફાકી ઈ માનને મર્તબો કદી મૂકે નહીં આ પગ જાતું કરે ઈ વાત પાકી. અન હમ બોલતા નહીં કદી થઈ બે બાગડા અન એમ ચૂકે નહીં નમ્રતાની મારી ભારતી માંગતી માત ભુવનેશ્વરી હવે ઘેર કરતી રહે તું ભવાની મારી ઘેર કરતી રહે તું ભવાની મારી ઘેર કરતી રહે તું ભવાની. મારા પીરજી ભેટિયા
ભગવતી મોગલ તુજી અમારી કોરા અને તુજી અમારો કાયદો અને મારી તું મોગલ અમારો ઇન્સાન ભગવતી મસુરાની ભગવતી હોલવાય મારી માં ભોગા ભગવતી રૂપાલ ઓ દેવા તુજી અમારો ઇન્સાન પણ હવે કરી દે બધા ગુનામાં આને રે નહીતર કરી દે સદા મારી માં ભોગા ધોઈ વરોડી તાનો અનકોડ ધમદાન ધમ દેવાય જાય પણ તોડે લેવાના જ હેવા નહીં અરે રે મારી ધન ધન પણ મારી માં ધન ધન હોન મારી માં સોનભાઈ પાડી ચમકે જાડી જોડી જાડી દોરાડી ઓપે વિકરાડી નાગલ કાડી હર પાડી રોસાડી કોટના બાડી દિલ હયાડી ભીસ ઉજાડી બિરદાડી જય ભગવતી મોગલ જય ખીજડાવાળી આપણા શબ્દો એવા છે કે આમાં મજા આવે સમજાય નહીં આ એવા શબ્દો છે રાજભાઈ બધાનું એક વખત બધાને સારું જાતિને સન્માન કર્યું બધા માનવ હતા મહેમાનોને એક વખત જોરદાર તાળીઓથી રાજભાને એમના પરિવારને વધાવો મારા બાપ
એમનો ભાવ એટલો છે કે મારા ઘરે મહેમાનો પધાર્યા છે, મહેમાનોને માન અને ધન ભરી અને દીધા નહીં તો મેળી નહીં પણ મહાન હાચું હોરઠિયું પડે. ઉખાડા પગે સાહેબ મહેમાન આવે એટલે હામી દોટ દેતો હોય, એવો જ એનો ભાવ, એવો જ એનો પડકારો, એવો જ એનો સ્નેહ, એવા જ એના સંબંધો છે. પણ એટલા માટે મારે તમારા એક સંબંધોને નિભાવવા માટે થઈને આવવું પડતું હોય. ભટ ભટ કરી ઉલટ પલટ નટ વાટ ઘટ નટ પટ કટ ઘટ નિપટ લલાય કો કટી અંતી ઉકટ ઉકટ ઘટ ભીત કટ મટ ડર મટ લટ લપટ માલે. સબ રાત નટ પ્રગટ અમટ અંડર ઉદગટ સુરપન છે ખટ પ્રાણ સમય ઘટ ભાવ મન ફલર કલર પદ સુંદર ભજ ભર સુંદરી શ્યામ ગમે મારો ભજ ભર સુંદરી શ્યામ ગમે. અને હડાહડ કળિયુગની અંદર હાજી સાહેબ મારા તમારા ઘરમાં હવા હવા વેતના ફડા ભડ્યા હોય, એ મેલડીના હોય તોય ભલે, મોનબાઈના હોય તોય ભલે, મોગલના હોય તોય ભલે, હૈયાના ભાવથી જો કરો આંકલો તો ઢીંગલું ચીથરા કરું ધૂણે. એક વખત નાભીમાંથી હાથ કરો ભુવાજી તો મારી તમારી જગદંબાના ફડા હજી મને તમે હોકારા દેતા હોય, એ ભગવતી મારી તમારી માં છે. એક વખત હૃદયથી નાભીમાંથી હાથ કરો તો સાહેબ આજની તારીખમાં હડાહડ કળિયુગમાં મારી તમારી જગદંબા હોકારો દેવા, પડકારો દેવા હજી મારી તમારી માં બેઠી છે. અને ત્યારે મને આ ગીતમાં યાદી થાય છે ઉસ્તાદ, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. હું જ્યાંથી આવું છું અમારું હળવદનું પરગણાનું પંખીના માળા જેવું ચરણવા ગામ, અને ધીરો 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 એમ રાજપૂત હાલ્યો જાય ઘોડાની માથે. 14 વર્ષની ચારણની દીકરીએ ઘોડાની લગામ પકડી લીધી. ધીરો રે ધીરો રે ધીરો રે, મારા પહોળાને બીક લાગે છે. આટલો બધો ઉતાવળો શું કામ થાય છે? હવા વેચની નાગડીને ગોતવા માટે નીકળ્યો છું. ચારણ જગદંબાની માથે ભરોહો છે કે હું રાજપૂત છું, અને રાજપૂત ચારણની દીકરીની માથે ભરોહો જ હોય. પછી તો આખી માંડીને વાત કરી, વાત તો જબરી મોટી છે પણ ટૂંકમાં ખાલી યાદી કરો. એટલે કીધું કે માની માથે ચારણ જગદંબાની ઉપર અમને ભરોહો હોવો જોઈએ, એમાં બીજી વાત ન હોય. અને પછી માની આખી વાત કરી કે પણ માં છે દિલ્હીનું કામ છે, કીટ દિલ્હી કીટ આગરો. હા હા, ક્યાં ઈ દિલ્હી અને ક્યાં તારો આગરો, ક્યાં માં ભગવતી ચરણવા ને. પણ કે ખાલી પડકારો તો કરજે. જેથી ચારણની દીકરી અને રાજપા તમે જેથી લોમડીનો છડો રહી ગયો હોય અને નવલા નોરતા હોય, જગદંબાને રીઝવતી હોય, એની પૃથ્વીરાજ એક પગ ખેબર ઘાટની માથે હોય અને એક પગ હેમાડાના ખોપરાની માથે હોય. પૃથ્વીરાજ આમાં તો તારું દિલ્હી આવી જાય કે ન આવી જાય, કે માં આવી જાય, માં આવી જાય, માં આવી જાય હો. અને તેથી પડકારો કરવાનું કીધું તું, અને 3 વખત હાથ કર્યા અને માએ કીધું તું કે એક થપાટે તો દિલ્હીના કાંગરાને ભડકે બાળું તો માનજે. ચારણવાના પાદરમાં ઉદા ચારણની રાજબાઈ બોલી હતી, બાકી એમાં બીજી વાત ના હોય. રામ સવાલો મોગલ માત કી, આઈ સોનબાઈ માત કી. બગાડો બગાડો. રાજભાઈ કરીને હારી એક હજી સંત ભાઈ સંત કેવી આવડાય તો વડ કુસુ રાડે ભેડી હેડી ભજમને ધોમતા ભેટના હો કામડા તકાય. જય હો.
નજર આવે. આખી ઘટના તો બહુ મોટી છે પણ સાહેબ માની માથે ભરોસો એક વખત મૂકી દો ને આ ઈ જગદંબા છે. રૂઠે તો લીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. એક વખત ખમકારો થઈ જાય તો સાહેબ આને દીકરા દેતા વાર ન થાય. માં જો રૂઠી જાય તો મૂળિયા ઉખેડી નાખે એમાં બીજી વાત ન હોય. હા એ ભગવતી મારી તમારી જગદંબા છે જે પાદરમાં તમે બેઠા છે એવી જગદંબા માં બુદ્ધ ભવાનીનું સાનિધ્ય છે. ત્યારે મને યાદ આવ્યા છંદનો વિસ્તાર. હા ખોડી યાર ભૂત હાચે વનો ઉધારણ કરી સૌંદર્ય વાર આવી એમ આગ નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ થોડા ઘુંગ ગમહાણ આયા પેટાડી કાઢી બોલી બતાડી કાઢી તું છોડીયા તમોની જાણ બાબલા મેદાન. અને સાહેબ સજ્જનતા અને સુરવીરતા જો હાથે વેચાતા હોત સાંભળતો સજ્જનતા અને સુરવીરતા જો હાટે વેચાતા હોત તો એને ધોળત લેવા ધનપતિ નાના ખર્ચીને નટવર તો કેટલાય મારા બેટા કરોડપતિના દીકરા એમેઝોનમાં બેટા કા કરી અને ઘરે બેઠા બેઠા ઓનલાઈન ઘરે બેઠા બેઠા મંગાવી લે. પણ સજ્જનતા અને સુરવીરતા એમ તો મળે. ભાવ આ ભક્તિ આ સુરવીરતા સજ્જનતા ક્યાંથી મળે? એ તો માના ધાવણમાં બાપના લોહીમાં આવે છે. એ પરંપરા મારી તમારી ભજનની છે અને એ ભજનની ધારામાં હું તમે બેઠા છીએ સાહેબ. ક્યાંક આ મારી તમારી ધરતીમાં તમે હાલ્યા જાઓ એટલે સાહેબ થોડાક બે નાળાવા આગળ હાલો એટલે ક્યાંક જગદંબાનું મંદિર મનન તમને મળે. બે નાળાવા આગળ હાલો એટલે ક્યાંક એકાદ પાડીઓ મનન તમને જોવા મળે. બે નાળાવા આગળ હાલો એટલે ક્યાંક સંતોના અજમલજી વિહામાં જેવા મનન તમને ક્યાંક વિહામાં જોવા મળે. આજની તારીખમાં એ સાહેબ નાનોદરાના પાદરમાં તમે જાઓ એક એક માળાના મણકે સાહેબ જેને ભજન કર્યું છે રામ રટે અને રોટા બટે ઉનકો ભણોસો ભાઈ પછી આમાં કળજુગ કાજળની કોટડી એમાં દોલતનો લગે નહીં દાગ. ભગવાનદાસ બાપુ રામ રટે અને રોટા બટે પરંપરાને નાનોદરામાં દિલીપસિંહ આ બધાય પધાર્યા છો. આ બધાનું હૃદયના ભાવથી સ્વાગત અને આભાર વ્યક્ત કરીએ છીએ. અને ત્યારે મને આ ગીતમાં યાદી થાય ઉસ્તાદ. હા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડી ગાડીઓ બોલી ભંડારી ગાડીઓ તું ભડીએ તમોની જાણે બાબલા મેદાન અંદાજે દાબના ઘોડા આવી હુકમ લાગી હાડીના હુકમ લેતે કે ન સુધાર હાય આગળ પકડ દેતા સૌ સારા ભરવા ભરવા તને લાગી નથી ઉડાડી ભાવાનું દેવી તમારા ગતે તીસરી સકતા બુદ્ધિ કાંતિ ફરાળ હવડા હવડા ફટ હવડા દોડ દેતે કરે હામ 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 ઇતિહાસ એના હોય છે એટલા માટે મને સંતમાં યાદી થાય. હા બધું શું કહે છે ટિકટથી બાપ કામ નથી નામ નથી
તારે હાથ તલવાર લેવી પડે નહીં, સિંહે સવારી તો કરવી પડે નહીં. તારી કરવી ને જય દૈત્યો સહારી નમો મંગલારો, ભગવારી નમો મંગલારો, ભગવારી નમો મંગલારો. જય ભગવતી માતા. संसार परम तो हम गुनाहगार संसार, परम तो हम गुनाहगार संसार. તારે હાથ તલવાર લેવી પડે નહીં અને તારે સિંહે સવારી તો કરવી પડે નહીં. માં મોગલ ભગવતી હોનબાઈ, માં તું તો આખા જગતનું સંચાલન કરવા વાળી બ્રહ્માંડ ભાંડોદરી છે. માં તારે હાથ તલવારે લેવાની જરૂર ન પડે અને માં તારે સિંહની માથે સવારી કરવાની જરૂર ન પડે. વિજયસિંહભાઈ કેવી જગદંબાને વાત કરી છે. દાદ બાપુ શું કે તારે હાથ તલવાર ન લેવી પડે અને તારે સિંહની માથે સવારી કરવાની જરૂર ન પડે. કે તો શું કરવાનું? કે તારી ખાલી કરડી નજર દેખ, તારી આમ નજર ફરી જાય તો માં ભગવતી તારી નજર એવી છે દુશ્મનોના ભાગીને ભૂકા કરી નાખે રાક્ષસોના. ઈ તારી નજર છે. માં બધી તારી નજરે અમારી કિતાબો ઉઘાડી. માની પાસે જાઓ ને તમે, માની પાસે માંગવાની જરૂર ન હોય કે માં બધી કિતાબ તારી નજરે છે. માં તારે હિસાબ તારે કરવાનો છે, તારે ઇન્સાફ તારે કરવાનો છે. અમારી કોરટ તું છો, અમારી કાયદો તું છો. ભગવતી મોગલ હોય, સોનમાય હોય, તમને જેની માથે ભરોસો હોય ઈ માની માથે જેને જેને ભરોસો રાખ્યો છે એને આજે હડાડ કળિયુગમાં તમે એક વખત હૃદયના ભાવથી એની ઉપર વિશ્વાસ મૂકો ત્યારે માં આવે આવે અને આવે. પણ સાચો ભાવ, સાચી શ્રદ્ધા મારી તમારી હોય તો ભગવતી હામી મારી તમારી હોકારા દે. એવી ઘણી બધી વાતો થઈ શકે. પણ કોઈ પણ શુભ કાર્યની અંદર આપણે શરૂઆત કરતા હોય ત્યારે ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા પડે. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા. હે ગરવા ગજાનંદ, હે ગણપતિ મહારાજ, હે દુધાળા દેવ, મારા બાપ આજ એને બેહાડી. અને પછી આગળ આખો છે આ દોર. અહીંયા ભાઈ દીપકભાઈ મકવાણા છે, અમારે બેન છે, બધાય ભાવના બેન છે. અમે ત્રણેય આપને આનંદ કરાવવાના પ્રયત્નો કરશું અને તમને જ્યાં જ્યાં મજા એ તો હોય, એ તો શિયાળો છે, ટાઈટ જ હોય ભાઈ. હા, એટલે થોડો થોડો બસ આપણું પીળું હતું જ નહીં. અને કોઈ મામલો મેદાન નથી, તમે તમારે બધાને આપી દે. કારણ કે હું એક સાહિત્યકાર છું, ભાઈ અમારે ભજનિક છે અને અમારા બેન છે. કાંઈ મામલો મેદાન જ કાંઈ છે નહીં. તમે તો એક પાલી પીતા હો તો ડબલ પીવો. ઠંડી છે, ટાઈટ ઉડી જાય ચા પીવા. એટલે
સૌથી દિવસે સમર્યા ગવણિયા ઓ દુરાગ રે સમ ચોરવી પાટે બધારો
આ ધૂપ દીપને જલાવતું દી, ધૂપ દીપને એ જલાવતું દી, એ જલાવતું દી, ઉતારીએ રે આરતી ગરવા, ઉતારીએ રે આરતી ગરવા, પાટે બધારો મંદિર રે.
સાચા ખોટા બોલીને આવે સાચા ખોટા બોલીને આવે
બોલને કરતા રે દીધા રામ પીર ને સદાઈ ચરણ મારા ગોમા રાજ રામા સદાઈ ચરણ મારા ગોમા રાજ રામા સદાઈ ચરણ મારા
સંતને છું નાગલ નથી નાગર તું તો વિચારી કાઢવે પણ મારાથી વહી જાશે કવે એ તો તારું ભૂંડું યથાશે આનો ધારા વળાપણ કરને વેલી આયા કોઈ નહીં બેલી રે આયલ કેમ ગઈ છો મેલી રે આયલ કેમ ગઈ છો મેલી મારી આઈ જાગે છે હજી મારી આઈ જાગે છે રે વાભણ કાર વાગે છે હજી મારી આઈ જાગે છે રે વાભણ કાર વાગે છે રે હજી મારી આઈ જાગે છે મગર